કેમ સમજતું? આજ ના કીધું કે ભૂલું થઈ ગઈ તે મેં તમારા ફોટા આગળ અમારા મમ્મીનો ફોટો રાખીને માફી માંગી લીધી. તો ફોટું જ રાખીને અમે ઝઘડી લેવાનું તો એ રૂબરૂ કો ઝઘડી રહ્યો? હે આપણે રૂબરૂ જ ઝઘડ્યા હતા ને કે કહેવાનો મતલબ કે કર્મને આધીનજી કે એવું હતું એ આપણે રૂબરૂ જ કર્યું હતું ને. તો ક્ષમા માફી કે મનને કેમ સ્થિર રાખવું? તો અંદર ઉતરવાનું હોય. અંદર કહેવાનો મતલબ અંદર એટલે એ જોવાનું હોય આપણામાં માફી દયા ઈ કરતા જશું ને માફ કરતું જવાનું, માફી માંગતું જવાનું, દયા બધા પ્રત્યે કરુણા, તો આપોઆપ બુરાઈ આપણામાંથી હટતી જશે. પણ આપણે કરી રહ્યા ગુરુદેવે કીધું માફી માંગી લીધી, કરવા ખાતર નહીં, સાચા હૃદયથી સાચા ભાવથી કરવાનું હોય. હજી એ છે જ કર્મ કરીને બેસી નથી રહેવાનું. આપણે એમ કરે ને ખબર જ નથી કર્મ કયું કે પૂરું કરી રહે કે નવું કરી રહે એ ખબર નથી. આપણે રસ્તામાં જતા હોય ભૂસકાઈ ગયા ને કોઈકની સાથે એ કર્મમાં તો એટલે ભૂસકાવું પણ પછી જે ડખો કરી રહ્યા ત્યાં નવું ઊભું કરી રહ્યા. જી ત્યાં આપણે જે વઢી રહ્યા ખબર નથી પડતી, જોઈ નથી હાલતા. તો આપણે જોઈને હાલતા હતા, બે નતા જોતા તઈ ભૂસકાણા એક જોતું હોય તો એકતા ખસી જ જત ને. એટલે આપને એ ખબર નથી તો કર્મ ત્યાં નવું ઊભું થાય. પૂરું કરી નવું કરી એ ખબર નથી. તમે બેઠા બેઠા ચિંતન કરો ને ક્યાં નવું ઊભું થાયરું, ક્યાં પૂરું થાયરું. આજે એમ થાય ભગવાને બધું સુખ દીધું નોણો ને આટલા બધા પૈસા દીધા તો પણ મૃત્યુ હોય મૃત્યુ આપણે ખબર પડી જાય કે આપણે કેવું જીવન જીવીએ ને મૃત્યુ પરમાત્મા એવું દેરા તો આપણું એના સારું છે ને બેસ્ટ મૃત્યુ માટે જે અભ્યાસ કરી રહ્યો. આજે સમજણ હોય આ બધા વડીલ થાય આટલે ના કીધું કે ઓયમાં કરે આ દુખેરું સમજણ નથી. એટલે સમજણ હોય તો શું થઈ જાય? અંદર ઉતરીને આનંદ લે પડ્યો. પણ આમાં દુખેરું દુખતું